જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવવાના છે ઝટપટ ફટાફટ બની જતા એવા હોળી ધૂળેટી સ્પેશિયલ રજવાડી પાન ઘૂઘરા. તો ફટાફટ બનાવી લઈએ. તો તેની માટે અહીંયા આપણે કાજુ બદામને ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે. ફટાફટ ગેસ ઓન કરી તેમાં 2 ચમચી જેટલું ઘી મૂકવાનું છે. ઘી ગરમ થાય એટલે અહીંયા આપણે 250 ગ્રામ જેટલો માવો લીધો છે મોળો. તે માવાને સરસ એવો શેકી લેવાનો છે. માવો સરસ એવો શેકાઈ જાય એટલે તેની અંદર તૈયાર કરેલા કાજુ બદામ ચોપ કરેલા એડ કરશું. ત્યાર પછી ઝીણું ખમણેલું ટોપરું એડ કરશું. 2 થી 3 ચમચી જેટલી ચારોલી એડ કરશું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી 1 મોટી ચમચી વરિયાળી, 3 થી 4 એલચીનો પાવડર, ત્યાર પછી 2 થી 3 ચમચી જેટલો ગુલકંદ, 8 થી 10 નાગરવેલના પાન, બધી વસ્તુ મિક્સ કરી સરસ એવો આપણે રજવાડી પાન ઘૂઘરા માટેનો મસાલો તૈયાર કરી લેવાનો છે. હવે ફટાફટ અહીંયા લોટ બાંધી લઈએ. તો તેની માટે અહીંયા આપણે 3 વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે. તેની અંદર સરસ એવો ઘીનો મોણ નાખવાનું છે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવું, મોણ આપણે એટલું નાખવાનું છે કે લોટની મુઠ્ઠી વાળીએ એટલે મુઠ્ઠી છૂટી ના પડે. તો આવું આપણે જો લોટનું મોણ દેશું તો આપણી પૂરી સરસ એવી સોફ્ટ બનશે અને આપણા ઘૂઘરા એકદમ સારા બનશે. હવે આ લોટને આપણે દૂધથી બાંધવાનો છે. 1 વાટકી જેટલું દૂધ છે તેનાથી સરસ એવો આપણો લોટ બંધાઈ ગયો છે. નાના નાના લુવા કરી એની નાની નાની સરસ એવી ગોળ ગોળ પૂરી કરી લેવાની છે. અને એક પૂરીની અંદર આવી રીતે સ્ટફિંગ ભરી અને ઉપરથી બીજી પૂરી ઉપર લગાવી અને સરસ એવો ઘૂઘરાનો આકાર આપી દેવાનો છે. તમે મિત્રો જેવો આકાર તમને ગમે ને તેવો આપી શકો છો, પણ મને ગોળ આકારના ઘૂઘરા ખૂબ જ ગમે છે. તો આપણે અત્યારે ગોળ ગોળ સરસ એવા રજવાડી પાન ઘૂઘરા બનાવવાના છે. અહીંયા આપણે ઘણા બધા પાન ઘૂઘરા બનાવીને તૈયાર કરી લીધા છે અને આ બાજુ આપણું તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો ફટાફટ રજવાડી પાન ઘૂઘરાને આપણે ફ્રાય કરી લઈએ. એક એક કરી 10 થી 15 એક સાથે ઘૂઘરા એડ કરી દેવાના છે અને સાવ ગેસની ધીમી ફ્લેમ ઉપર આ ઘૂઘરા આપણે તળશું, જેથી કરીને એકદમ સરસ એવી પૂરી છે ને તે ક્રિસ્પી થાય અને ઘૂઘરા એકદમ સરસ એવા બને. હવે અહીંયા સાઈડમાં આપણે ચાસણી તૈયાર કરી લેવાની છે. તો એકદમ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, એવી આપણે સરસ મજાની ચાસણી તૈયાર કરશું. ચાસણી થઈ જાય એટલે તેને નીચે ઉતારી તેમાં એલચીનો પાવડર એડ કરવાનો છે અને ચાસણીને સરસ એવું 2 મિનિટ સુધી ઘૂંટવાની છે, જેથી કરીને આપણા ઘૂઘરા એકદમ કાચ જેવા લાગશે. હવે અહીંયા આપણે એક એક રજવાડી પાન ઘૂઘરો ચાસણીની અંદર ડીપ કરી પલટાવી પલટાવી અને પછી પ્લેટની અંદર રાખતો જવાનો છે. અને ગાર્નિશિંગ માટે આપણે ઘૂઘરાની ઉપર પિસ્તાની કતરણ અને કેસર લગાવશું. તો તૈયાર છે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ઇઝીલી બની જાય તેવા રજવાડી પાન ઘૂઘરા. મિત્રો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને સાથે સાથે કોમેન્ટમાં લખજો કે તમને મારી આ રજવાડી પાન ઘૂઘરાની રેસીપી કેવી લાગી. તો સારું, ચાલો ફરી મળીએ આવા નવા વિડીયો અને રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.